પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ ભાઈએ તથા બહેનો, દિવ્ય હૃદયના સંદેશમાં તમારું સ્વાગત છે. મે 25મી તારીખ સાત્રપાઠ સાંભળીએ. માર્કનો ગ્રંથ 10મો અધ્યાય 13થી 16મી કલમ સુધી. આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું કે પ્રભુ તમને હંમેશા સુરક્ષિત રાખે, પ્રભુ તમને તંદુરસ્ત રાખે, પ્રભુ તમારા દરેક કાર્યમાં સફળતા બક્ષે. ક્રિસ્મવાલા ભાઈ હતા બહેનો, આજના પહેલા સાત્રપાઠમાં યાકોબ પ્રાર્થના વિશે બહુ અદ્ભુત વાત કરે છે. એક વાક્યમાં પ્રાર્થના, એની જરૂરિયાત, પ્રાર્થનાની શક્તિ અને પ્રાર્થના આપણા જીવનમાં કેટલું અવશ્ય છે એ બતાવે છે. યાકોબ કહે છે, જ્યારે તમે દુઃખી હોય તો પ્રાર્થના કરો, તમે આનંદમાં હોય તો પ્રાર્થના કરો. અને સાથે સાથે યાકોબ કહે છે, શ્રદ્ધાભરી પ્રાર્થનાથી માંદો માણસ સાજો થઈ જશે, પ્રભુ એને ભેટો કરશે. અને એના માટે દાખલો પણ આપે છે. સાથે સાથે ધર્મપરાયણ માણસની પ્રાર્થનાથી ભારે અસર થાય છે. જેવી રીતે એલિયા ઇઝરાયલ દેશમાં અન્ય મૂર્તિ પૂજા ચાલુ થઈ, એના વિરોધમાં કહ્યું, જ્યાં સુધી હું નહીં કહું ત્યાં સુધી આ ધરતી પર વરસાદ ન પડે. અને એ પ્રમાણે 3.5 વર્ષ સુધી વરસાદ પડ્યો જ નહીં. અને ત્યાર પછી જ્યારે એલિયાએ પ્રાર્થના કરી, પુષ્કળ વરસાદ પડ્યો. હા ક્રિસ્મવાલા ભાઈ હતા બહેનો, આપણા બધા માટે પ્રાર્થના એક જરૂરિયાત વસ્તુ છે. પ્રાર્થનામાં આપણે શક્તિ મેળવીએ છીએ. પ્રાર્થનામાં અશક્ય વસ્તુ શક્ય બને છે. આજે પણ પેટલાદ બાજુનો એક વ્યક્તિ આશીષ દીકરા કરીને આવ્યો. લગ્ન જીવનમાં 12 વર્ષ થયા, એને સંતાન નહીં. જાતની દવા કરી, ડૉક્ટરને મળ્યા. છેલ્લે દિવ્ય દયા પાસે આવીને પ્રાર્થના કરી, રડીને પ્રાર્થના કરી. અને પ્રભુએ બાઇબલમાં કહ્યું છે, મેં તારી પ્રાર્થના સાંભળી છે, મેં તારી વેદના જોઈ છે, અને હું તારો આંસુ દૂર કરીશ, લૂછી નાખીશ. એ પ્રમાણે આ આશીષ અને રિપલના જીવનમાં ઈશ્વર એક અદ્ભુત બાળક આપી એમના જીવનમાં એક આશીર્વાદ જીવન બનાવ્યા છે. અને એવી જ રીતે બીજા એક વ્યક્તિ અમદાવાદથી પણ આવ્યા હતા. 7 વર્ષ સુધી એમને સંતાન નહીં. છેલ્લે આજે બાળકનો જન્મ થયો. બાળકનું વજન 3 કિલો અને 600 ગ્રામ કરીને દિવ્ય દયાનો આભાર માની તેઓ ખ્રિસ્તને અર્પણ કરાયા હતા. આ ક્રિસ્તવાલા ભાઈ હતા બહેનો, આપણા દરેક માટે પ્રાર્થના એક જરૂરિયાત વસ્તુ છે. પ્રાર્થના એક આધ્યાત્મિક ખોરાક છે. જેવી રીતે ખોરાક વગર શરીર જીવી નહીં શકે, એવી જ રીતે પ્રાર્થના વગર આપણે આધ્યાત્મિક જીવન આપણે જીવી શકીએ નહીં. એમ કરીને પહેલા સાત્રપાઠ આપણે શીખવાડે છે. અને આજના શુભ સંદેશમાં પ્રભુ બાળકો વિશે કહે છે, બાળકોને મારી પાસે આવવા દો. ક્રિસ્મવાલા ભાઈ હતા બહેનો, લગભગ વર્ષ પહેલાં જ્યારે વડા ધર્મગુરુ લોકો આગળ બેઠા સંદેશ આપતા હતા, ત્યાં સ્ટેજ પર એક એવો છોકરો, જે મંદ બુદ્ધિવાળા છોકરો સ્ટેજ પર આવી ગયો. અને સિક્યુરિટી ગાર્ડ એને બંધ કરવા માટે, સ્ટોપ કરવા માટે કોશિશ કરે છે. પોપ કહે છે, એને આવવા દો. અને મંદ બુદ્ધિ છોકરો બિલકુલ પોપ આગળ, વડા ધર્મગુરુ આગળ ઉભરાઈને હાથ આમ કરે છે, બ્લોક કરતો હતો. પોપ એમના સંદેશ આપતા હતા. પછી પોપની પાછળ આવીને ખુરશી પર આમ કરીને આમ માથું હલાવતો હતો. અને પોપ કશું કહ્યું નહીં. બીજા બધાને લાગ્યું આ બાળક ડિસ્ટર્બ કરે છે, પણ વડા ધર્મગુરુ એને કશું કહ્યું નહીં. એ પણ ઈશ્વરના સંતાન છે એમ કરીને સંદેશ આપ્યો હતો. હા ક્રિસ્મવાલા ભાઈ હતા બહેનો, બાળકો એ ઈશ્વરના આશીર્વાદ છે. જેવી રીતે ગીત 127 અધ્યાયમાં 3જી કલમમાં કહ્યું છે કે ઈશ્વરના આશીર્વાદ એ બાળકો છે. બાળકોને રક્ષણ કરવાનું આપણા મા બાપનું ફરજ છે. આજે દુઃખની વાત છે, ઘણા બધા મા બાપ માટે પોતાના બાળકો માટે સમય નથી. તેઓ બીજા કોઈના હાથમાં મૂકીને જાય છે. જાતના ટ્યુશન માટે મોકલતા હોય, પણ પ્રભુ એમના હાથમાં આ ભેટ આપ્યું હોય, એમને સાચવવાનું છે. અને સાથે સાથે બાળકોના વિરુદ્ધ જાતના જોખમ છે, ખતરો છે. આ બધું એમને એ જોખમમાંથી, ખતરામાંથી બચાવવાનું મા બાપના ફરજમાં આવે છે. એટલે આજના સાત્રપાઠ સાંભળતા, મનચિંતન કરતા, કારણ કે બાળકો હંમેશા મા બાપના આધારે રહે છે. બાળકો જે કંઈ કશું બોલે તરત જ એમના ઉપર વિશ્વાસ રાખે.
બાળકો હંમેશા કોઈ દિવસ બદલો લેવા માટે એમને કે અભિમાની એમનામાં ના હોય. એટલે આજના શુભ સંદેશો દ્વારા પ્રભુ કહે છે, જો તમે બાળક જેવા ના થાઓ, તમે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ ન કરી શકો. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આ સંદેશ શાસ્ત્ર પાઠ સમજવા માટે, પ્રભુ ઈશ્વરને સારી રીતે ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય ધન સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું.